નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખની વાત કરીએ તો આજે તારીખ થી છે 7/7/2024. વરસાદની જો વાત કરીએ મિત્રો તો ગઈકાલે રાત્રે એટલે કે 6 તારીખના રાત્રે લગભગ આજુબાજુના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં વરસાદ સારો થયો છે. એટલે કે અમુક વિસ્તારોમાં હજી વાવણી પણ બાકી છે, પણ વાવણી લાયક વરસાદ અમુક એરિયાની અંદર થયો છે, પણ હજી ઘણા બધા વિસ્તાર બાકી છે. આપણે અહીંયા મારા વિસ્તારની જો વાત કરું તો કાલાવડથી આમ જોઈએ તો ધુતાર પર ધુળસિયાથી લગાડીને આમ જે છે જામનગર છે, ધ્રોલ છે, ફલ્લા છે, અલિયાબાડા છે, પડદરી છે, આ સાઈડનો બધો જે છે મોરબી, ટંકારા, આમાં ઘણો બધો વિસ્તાર હજી વરસાદથી વંચિત છે મિત્રો. એ ખૂબ દુઃખની વાત છે, પણ ટૂંક સમયમાં વરસાદ થઈ જશે આવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ મિત્રો. ચર્ચા આજે આપણે એ વિષયની કરવાની છે જેને આગોતરા વાવેતર કર્યા છે, ખાસ કરીને મગફળીના પાકના અથવા કપાસના પાકના જેને વાવેતર કર્યા છે એને અત્યારે પ્રથમ છંટકાવ કરવાનો સમય આવી ગયો છે, ડોઝ પહેલા મારવાનો સમય આવી ગયો છે, અથવા જેને મગફળી હેમર વાવેતર કર્યું છે, ઓરવીને વાવેતર કર્યું છે, તો એને નિંદામણનાશક દવાનો છંટકાવ લેવો છે તો કઈ દવાનો ઉપયોગ કરવો, શું માવજત કરવી, એના વિશે આજે આપણે થોડીક ડિટેલમાં માહિતી આપશું મિત્રો. વિડીયો તો આપણે 2 દિવસ પહેલા પણ બનાવેલો છે, પણ ફરી પાછું આજે કે અત્યારે છંટકાવ ચાલુ છે તો આપણે એની અંદર શું ભલામણો કરીએ છીએ મિત્રો. તો ખાસ અત્યારે મગફળીમાં કે કપાસની અંદર પ્રથમ છંટકાવ કરવો છે તો તમારે અત્યારે તો કોઈ રોગ જીવાત દેખાતી નથી, એકમાત્ર ઈયળ દેખાય છે મગફળીના પાકની અંદર. તો ઈયળમાં આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ ઘણી બધી કંપનીનો આવે છે. આકાશ પેસ્ટિસાઇડનો આવે છે હન્ટર, એટલે કે ક્લોરાન્ટો નીલીપ્રોલ, એટલે આપણે વાત કરીએ તો જે એફએમસી નું કોરાજન આવે છે આ જ વસ્તુ આવે છે, બંને સેમ જ વસ્તુ આવે છે, બરાબર છે. આકાશ પેસ્ટિસાઇડ નું આવે છે, આપણા એફએમસી માં આવે છે, બંનેનું 5 ml નો ડોઝ છે. આ પણ તમે 5 ml થી વાપરી શકો છો, અને કોરાજન પણ તમે 5 ml થી આપી શકો છો. બીજા નંબરમાં એસએમએલ, એટલે કે સલ્ફર મિલ લિમિટેડ, જે આપણે કોસાવેટ બ્રાન્ડ આવે છે એ કંપનીનું પણ આવે છે, વામોસ, બરાબર છે. આ પણ 5 ml નો ડોઝ છે. જો આ વસ્તુ પણ સારામાં સારી છે તો તમે 5 ml થી આપી શકો છો, અથવા જેને એફએમસી નું કોરાજન મારવું છે તો એફએમસી પણ આપણી પાસે હાજર છે, એ પણ તમે આપી શકો છો. જેને એના કરતા હળવું છંટકાવ કરવો છે તો એની અંદર આપણી પાસે કેમદૂત, એટલે કે એફએમસી નું આવે છે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5%, બરાબર છે. આ વસ્તુ તમે ચોક્કસથી વાપરી શકો છો. પંપે 10 ગ્રામનું આનું પ્રમાણ છે. હવે ઈયળનો એટેક વધારે હોય તો એની સાથે તમારે આપવાનું છે કોઈ પણ સારી કંપનીનું 20% ક્લોરોપાયરીફોસ 20%, એટલે કે આનાથી ગેસ થશે એટલે લાંબુ પરિણામ તમને મળશે, બરાબર છે. ધાનુકા કંપનીનો આવે છે, બરાબર છે. આવી રીતે ઘણી બધી કંપનીના આવે છે. તો પંપે 25 ml માત્ર તમે ક્લોરો આપશો તો પરિણામ તમને સારું અને લાંબા સમય સુધીનું મળી રહેશે મિત્રો. હવે આની સાથે તમારે જો એક ગ્રોથ માટે ખાતરનો એક હોર્મોન્સ તરીકે આપવું હોય તો આપણી જે જૂની અને જાણીતી બ્રાન્ડ, એટલે કે એકવા સ્પીડ 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન. ખરેખર મિત્રો આ વસ્તુના રિઝલ્ટ ખૂબ જ સારા છે, અદ્ભુત છે. એક વખત જેને 25-25 વાપર્યું હશે એ બીજી વખત રિપીટ એ નો જ ઓર્ડર આપશે અને એ નો જ છંટકાવ લેશે. પછી કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, ડુંગળી હોય, કોઈ પણ પાકની અંદર આનું રિઝલ્ટ જે પ્રકારનું છે, કેમ કે એનપીકે નો ગ્રેડ નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ ત્રણેય 25-25% આવે છે, અને પ્લસ આની અંદર બીજા નંબરમાં માઇક્રોન્યુટન બધા આવી જાય છે, બરાબર છે. તો ચોક્કસથી આ પ્રોડક્ટ વાપરવા લાયક છે. કિલો પેકિંગ આવશે આની અંદર. લિક્વિડ 20 પંપનો ડોઝ કરવાનો છે. તો ચોક્કસથી એક વખત આનો છંટકાવ લેજો. ગ્રોથ માટે આનો જે વાનસ્પતિક વૃદ્ધિ વિકાસ જ્યારે થવાનો સમયગાળો હોય અત્યારે 1 મહિનાથી 40 દિવસના ગાળામાં, ત્યારે આનું પરિણામ ખૂબ સારું મળે છે. બાકી કોઈ પણ પાકમાં કોઈ પણ અવસ્થાએ પણ તમે આ વાપરી શકો છો, કેમ કે એક પ્રકારનો ખોરાક જ છે, આહાર જ છે, બરાબર છે. તો કોઈ પણ પાકમાં કોઈ પણ સમયે તમે પંપે આનો જે છે એ ડોઝ કરી 20 પંપનો ડોઝ કરી અને તમે આપી શકો છો. પરિણામ તમને આનું ખૂબ સારું જોવા મળશે. ત્યાર પછીની જે આપણી પ્રોડક્ટ ગયા વર્ષે ખૂબ જ મિત્રોએ વાપરી છે અને ખૂબ જ એને રિઝલ્ટ સારા મેળવ્યા છે શિયાળુ સિઝનની અંદર, એવી જે છે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ, બરાબર છે. આ ગયા વર્ષે હતું સંગમ, તો આ વર્ષે પણ જે છે સંગમ હાજર જ છે, ઉપલબ્ધ જ છે. અને આજે આવ્યું છે આ વર્ષે નવું સંગમ પાવર. એકેય ડુપ્લિકેટ નથી, બે ઓરિજિનલ જ છે, બે વસ્તુ સારી જ છે, બરાબર છે. આ સંગમ છે, આ સંગમ પાવર છે. બાકી એક જ કંપની છે, એક જ વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ નથી. આની અંદર અમુક હોર્મોન્સો જે છે એ અલગથી આપેલા છે. બાકી આની અંદર પણ 16 પ્રકારના ન્યુટ્રન્સ આવી જાય છે અને 3 પ્રકારના અલગ હોર્મોન્સ આવી જાય છે. તો લગભગ જે પાકને જે છે એના જીવન ચક્ર દરમિયાન જે ન્યુટ્રન્સની, જે માઇક્રોન્યુટ્રનની, જે ખાતરની જરૂરત પડતી હોય તમામ આની અંદર આવી જતા હોય છે. તો ચોક્કસથી તમે સંગમ અથવા સંગમ પાવર પણ ઉપયોગ કરી શકો છો, અથવા તમે ડ્રીપમાં પણ જે છે એ 2 વીઘા લીટર તરીકે તમે ચોક્કસથી આપી અને પરિણામ તમે આનું સારું
મેળવી શકો છો મિત્રો. બરાબર છે, બંને આપણી પાસે હાજરમાં છે. તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે, તો ચોક્કસથી તમે મેળવી અને ઉપયોગ કરશો. આ વાત થઈ અત્યારે પ્રથમ ડોઝની મિત્રો. પછી આ તમે કપાસમાં આપી શકો છો, સોયાબીનમાં આપી શકો છો, મગફળીમાં, બધા પાકમાં આ તમે આપી શકો છો. હવે નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો છે તો કયો કરવો, તો એની તમને જે છે ભલામણ આપણે અગાઉ પણ કહી હતી, તો કે જે છે મગફળી 0 દિવસ એટલે કે તમારે ઉગતી હોય એ સમયગાળાથી લઈ અને 30-35 દિવસ સુધીની મગફળી થઈ હોય તો એની અંદર આપી દેવાનું છે વિડગોન એટલે કે ક્વિઝાલોફોપ 10% ઈસી, જે આપણે ટરગાસ ઉપર જે કહીએ છીએ એની અંદર 5% ક્વિઝાલો આવે છે, આની અંદર 10% આવે છે. તો 10% તરીકે તમે વિડગોન આપી શકો છો, અથવા સામે જ આની અંદર ઇમિજા થાઇપર 70% આવે છે. ઘણી બધી કંપનીમાં આવે છે પણ 10% જ આવે છે. તો આ 70% વાળું લઈ અને આપ્યું હશે તો તમને આનું સારામાં સારું પરિણામ મળશે. આના જે છે 10 પંપ કરવાના હોય છે અને આ પંપે 25 ml. બરાબર છે. તો તમારે તમામ પ્રકારના ખડ, પટ્ટીપાન વાળું આનેથી તમામ કંટ્રોલ થઈ જશે અને આનેથી ગોળપાનનું ખડ જે છે નિયંત્રણ થઈ જશે. બીજા નંબરની પ્રોડક્ટની વાત કરીએ તો સકેદ, અદામા કંપનીનું સકેદ આવે છે. આ પણ જે છે ખૂબ જ પ્રચલિત અને ઘણા બધા મિત્રોએ ઉપયોગ કરેલી છે. આના પરિણામ પણ ખૂબ સારા છે. તમામ પ્રકારના નિંદામણ, પટ્ટીપાન, ગોળપાન બંનેમાં આ પણ ખૂબ સારું પરિણામ આપે છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો કે યુપીએલ કંપનીનો આવે છે આઈરિસ છે. ત્યાર પછી જે છે સ્વાલનો આવે છે પટેલા. બંને એક જ બ્રાન્ડ છે. તો પટેલા અને આઈરિસ બંનેના પરિણામ આ પણ જે છે બહુ જૂની પ્રોડક્ટ છે, તો આના પણ રિઝલ્ટ ખૂબ સારા છે. આ પ્રોડક્ટ પણ મળી રહેશે અથવા તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે, તો ચોક્કસથી લઈ અને આનો પણ જે છે તમે ઉપયોગ કરી શકો છો. ધાનુકા કંપનીનો આવે છે પર્જ. બરાબર છે. આ પણ જે છે 22 થી લઈને 25 દિવસે. આ પણ જે છે પટેલા છે કે આઈરિસ છે, 22 દિવસ પહેલા તમારે ઉપયોગ કરવો નહીં, નકર બર્નિંગ ઇફેક્ટ આવશે. જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ, પગમાં ગારો ચોટે એટલો ભેજ હોવો જોઈએ, તાજું પાણી લેવાનું છે. 1 વીઘે 3 પંપ કરવાના છે. પછી મગફળીમાં કરો કે સોયાબીનમાં, બંનેમાં સેમ જ દવા હાલશે. પછી જે તમને ભલામણ કરું છું, આ મગફળી અને સોયાબીન બંને પાકની અંદર તમે ઉપયોગ કરી શકશો મિત્રો. ત્યાર પછી જો વાત કરીએ તો ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું આવે છે ઇમ્પેરા. આ પણ 70% ની અંદર ઇમિજા આવી જાય છે WG ફોર્મ્યુલેશન ની અંદર. અને પટ્ટીપાન માટે ક્વિઝાલોફોપ ઈસી એટલે કે વિડોન, આ 10% જે છે આવી ગયું. આ બંનેનું કોમ્બિનેશન કરીને મારી દેશો તો આનાથી પટ્ટીવાળું કાર્યું જે છે કે તમામ પ્રકારનું કંટ્રોલ થઈ જશે. આનાથી હેહમુરું જે છે ગોળપાંદ વાળું છે, પછી કોંગ્રેસ ઘાસ છે જે આપણે કહીએ છીએ કોંગ્રેસ ઘાસ, એ પ્રકારનું, અને હામો છે, હાટોડું છે, આ બધું તમામ પ્રકારનું નિંદામણ આનેથી પણ તમે ચોક્કસથી નાબૂદ કરી શકશો. બરાબર છે. તો આ આપી શકો છો. આમાં 100 ગ્રામ અને 50 ગ્રામ બંને પેકિંગ આવે છે. 100 ગ્રામમાંથી 20 પંપ થશે અને 50 ગ્રામમાંથી 10 પંપ. આનો જે છે 25 ml નો ડોઝ છે, પંપે નાખવાનું છે. 10 લીટર પાણીમાં 10 પંપનો ડોઝ કરવાનો, તાજું પાણી લેવાનું. 1 વીઘે 3 પંપ કરશો તો જ જે છે એ નિંદામણમાં સારામાં સારું પરિણામ મળશે. બાકી તમને પરિણામ મળશે નહીં. ઘણા બધા મિત્રો એમ કે ભાઈ દવા તો છાંટી પણ રિઝલ્ટ મળ્યું નથી. તો રિઝલ્ટ ન મળવાના કારણો ઘણા બધા હોય છે. ડોરું પાણી ન ચાલે, તાજું પાણી જોઈ. ડોઝ કરો છો તો 1 પંપે 1 લીટર તમે જે છે દ્રાવણ નાખો પંપે, એવી રીતે કરવાનું તો જ દવા ઓગળે, બાકી દવા ઓગળે નહીં. એટલે એક ડોલની અંદર 10 પંપનો ડોઝ કરવાનો. એવી રીતે કાળજીપૂર્વક તમે દવાનો છંટકાવ કરશો. પછી જંતુનાશક છાંટો છો, ફૂગનાશક છાંટો છો, કે કોઈ પણ ગ્રેડ વાળા ખાતર આપો છો, તો બધાની અંદર તમારે પાણીની જે જથ્થો જે છે એ હંમેશા જાજો લેવાનો, તો જ તમને એના પરિણામ ખૂબ સારા મળી શકે છે મિત્રો. તો આ પ્રકારે બધી પ્રોડક્ટો જે છે આપણી પાસે હાજરમાં છે. તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો મેળવી અને છાંટી શકો છો. આપણે પણ જે છે કુરિયર દ્વારા કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર ડિલિવરી કરી આપીએ છીએ, પહોંચાડીએ છીએ, અથવા તમે મારી રૂબરૂ વિઝિટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9925444050. ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી લેશો. આજે આટલું જ. રજા આપશો. જય જવાન, જય કિસાન.